વેસ્ટ વડોદરા સંસદીય વિભાગના સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયાની ઘટનાને બાદ કરતા સમગ્ર પંથકમાં લોકસભા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થતા વહીવટી તંત્રે હાશકારો લીધો હતો। લોકસભાની ચૂંટણી લોકશાહીનું મહાપર્વ મતદાન હતું અને વેસ્ટ વડોદરા લોકસભાના સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રે કરેલ મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે સખી દિવ્યાંગ સંચાલિત અને આદર્શ મતદાન મથકોએ મતદારોએ મતદાન કર્યું હતું। સાવલી નગરમાં પુરુષો, મહિલાઓ, યુવાઓ અને દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન, વયોવૃદ્ધ મતદારો અને સ્થાનિક ધારાસભ્યોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું। કેટલાય મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન ખોટકાયાની ઘટના સિવાય એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। મતદાનનો સમય પૂર્ણ થતા સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં અંદાજિત 65% મતદાન નોંધાયું। વધુ ચિત્ર મોડી રાત્રિએ સ્પષ્ટ થશે તેમ જણાવવામાં આવ્યું હતું। મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જે તે મતદાર મથકના અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીનો સીલ કરી સાવલી તાલુકા સેવા સદન ખાતે ઉભા કરાયેલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરે સ્ટ્રોંગ રૂમ ખાતે એકત્રિત કરી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની પોલિટેકનિક ખાતે જ્યાં મતગણતરી કરવામાં આવશે ત્યાં સ્ટ્રોંગ રૂમ મોકલાશે। એટલે કે 20 વડોદરા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ 135 વિધાનસભા મત વિસ્તારમાં અસહ્ય ગરમીનો માહોલ છતાં સારું મતદાન થતા સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર એ સંતોષ વ્યક્ત કરી મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્તે, વંદે માતરમ। હું કેતન ઇનામદાર આપ સૌનો આભાર વ્યક્ત કરવા માટે આપની સમક્ષ આવ્યો છું। ખરેખર આજે લોકશાહીના મહાપર્વની અંદર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓએ સાવલી વડોદરા ગ્રામ્ય, સાવલી નગર અને સાવલી તાલુકો અને ડેસર તાલુકો જે રીતે મતદાન થયું છે અને જે મતદાન કરવા માટે આટલી કાળઝાળ ગરમીની અંદર જાતે સ્વયંભૂ પોતાની રીતે આપ જે નીકળ્યા છો અને જે કાર્યકર્તાઓએ પણ જે રીતે જહેમત ઉઠાવીને જે મહેનત કરીને જે મતદાન કરાયું છે એ બદલ હૃદયથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા લોકસભા સીટના અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આપણી સાથે 7 વિધાનસભામાં જે રીતનું મતદાન થયું તે ઐતિહાસિક મતદાન થયું છે। હું ચોક્કસ કહીશ કે 26 લોકસભાની સીટોની અંદર આપણી વડોદરા લોકસભા સીટ એ ઐતિહાસિક લીડથી જીતશે અને ખૂબ મોટી લીડથી જીતશે। કારણ કે જે રીતનો મતદારોનો ઉત્સાહ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે જે ઉત્સાહી છે, જે ઉમંગી છે અને જે સવારથી જ જે લાઈનો આપણે જે જોતા હતા એ પ્રમાણે ખૂબ ખરેખર દિલથી, હૃદયથી તમામ મતદાતાઓનો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।